આજે તમારે તમારા ભાઈઓ સાથે ધ્રુત ક્રીડા રમવાના છે. એ ફક્ત રમત નહીં પણ તમારી સાથે થયેલા દરેક અન્યાયનો બદલો લેવાની એકમાત્ર તક છે. એ ગંગા પુત્ર કહે છે કે બધા સાથે ન્યાય કરશે, પક્ષપાત નહીં કરે. પણ એ પિતામહ ગુરુ દ્રોણ એને દાસી પુત્ર વિદુરને તમારાથી અધિક પ્રેમ પાંડવોથી છે. આજે ઈ બધાની લાચારીનો તમાશો કરવાનો છે. દુર્યોધન દુશાસન ખેલ તો આજે બરાબરીનો રમાશે. રમત બંને રમશે પણ જીતવાનું ફક્ત આપણે છે. હવે આ મામા પાસા ફિક્સ ને પાંડવોનું બધું તાવ પર લાગી જશે. એ ધર્મરાજ યુધિષ્ઠિર આજે ધર્મસભામાં બેસી અધર્મનો ખેલ રમી એના ધર્મ પર કલંક લગાડશે. આખા વિશ્વમાં દુર્યોધન તને કોઈ માત આપી શકે એવો યોદ્ધા હોય તો એ ભીમ છે. એ ભીમના બાળને કલંક લાગશે. એને લજ્જા એને દુર્બળ બનાવશે. સુભદ્રા જે આજે અર્જુનની પત્ની છે, ઈ તારી પત્ની હાથ ઈ કૃષ્ણ છલ કરી ગયો ને હવે આજે અર્જુનની પત્ની છે. હવે તું અર્જુનની પત્ની પ્રિયા દ્રૌપદીને તારી દાસી બનાવજે. નકુલ અને સહદેવ તમારા અનુજ એમને તો એમની શરમ એને લાચારીનું ગ્રહણ લાગશે. અને એ પાંચાલીનું ઘમંડ તૂટશે. અંધનો પુત્ર અંધ એ બોલીને અપમાન કર્યું હતું ને ઇન્દ્રપ્રસ્થની સભામાં. દુશાસન દુર્યોધનની આ અપમાનનો જવાબ તું આપજે. અરે દુર્યોધન ઈ પાંચાલીને એની પવિત્રતા પાવનતા એને પાંડવોનું ઘમંડ છે ને એને ઘમંડને તું અહીં બેસાડજે. જાઓ મારા ભાણિયાઓ, જાઓ મારા વાલા ભાણિયાઓ, એક ઐતિહાસિક રમતની તૈયારી કરો. જાઓ. ગયા બધા મારી વર્ષોની તપશ્ચર્યાનું ફળ મને આજે મળશે. આ મહાસભા લાચાર વિવશ હશે. ચીર દ્રૌપદી નાખી જશે. એને કુરુવંશનું વસ્ત્રહરણ થશે. એક મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહાભારત